જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. હું અત્યારે આ જો મહિન્દ્રાનો ટ્રક લઈને મહારાષ્ટ્ર ગયો હતો અને હવે રિટર્ન આવ્યો છું. અને અત્યારે હું બરોડા અમદાવાદ એક્સપ્રેસ ઉપર છું. પહેલાં મુંબઈ દિલ્હી ઉપર એક્સપ્રેસ ઉપર હતો. હવે એ પૂરો થઈ ગયો અને આ બરોડા અમદાવાદ એક્સપ્રેસ ઉપર ત્યાં ટોલ 2125 રૂપિયા આવ્યું અને અહીંયા કંઈ 500 ઉપરનું છે. આ બાજુ ઘણા કારવાળા પણ સાઈડ કાપી લે છે. અહીંયા હવે 6 લાઇનની જરૂર છે. ટ્રાફિક બહુ થાય છે અને એક્સિડન્ટ પણ બહુ થાય છે. એટલે બરોડા અમદાવાદ એક્સપ્રેસ ઉપર ચાલતા હોય તો ખાસ ડ્રાઇવિંગ જે કરતા હોય, કાર હોય કે ટ્રક હોય કે બસ હોય, ખાસ ધ્યાન રાખવાની કે એક્સિડન્ટનો વિસ્તાર છે આ. એટલે સાવચેતી રાખવી. હું તો કહીશ પણ કોઈને એવું ગળે બધું બેસશે નહીં, કારણ કે અત્યારનું આ કળયુગ ચાલે છે. કારણ કે કોઈને સમજ નહીં પડે. અત્યારે જો અહીંયા કંઈ 10:33 ઉપર ફોન કરવાનો, કંઈ તમારે અગવડ પડે તો. કારણ કે મારી સ્પીડ ચાલે છે 60ની સ્પીડે હું અત્યારે ચાલી રહી છે ગાડી. કારણ કે પાછળ કોઈ કાર બાર નથી એટલે હું આ બાજુ આવ્યો નહીં ત્યારે ઓછો આવું. પણ કારવાળા જો ત્યાંથી સાઈડ કાપીને જતા રહેશે. અને હું અહીંયા આણંદ ઉતરી જવાનો, કારણ કે મારે સાણંદનો માલ ભર્યો છે. અમદાવાદ રિંગ રોડ ઉપર બહુ ટ્રાફિક થાય છે, કારણ કે બ્રિજ જે ગાયવાળા સર્કલે, વિંજોલવાળા સર્કલે, ત્યાં બ્રિજનું કામ ચાલુ છે. એટલે ગાયવાળા સર્કલે એટલે ત્યાં બધું ટ્રાફિક બહુ જ થઈ જાય છે. અને ઘણું ટ્રાફિક રહે છે રિંગ રોડ ઉપર, જ્યાં જ્યાં બ્રિજ નથી ત્યાં. એટલે ત્યાં આપણે નથી ચાલવાના. આણંદ ઉતારશું અને ત્યાંથી હાઈવે પકડશું, જે જૂનો રોડ છે બોમ્બે અમદાવાદ વાળો, ને જૂનો રોડ વાસદ વાળો જે રોડ છે ને, વાસદ આણંદ અને ખેડા આપણે જઈશું. અને ખેડાથી ધોળકા જતા રહીશું. ધોળકાથી બાવળા અને બાવળાથી સાણંદ નેનો કંપનીના 2 નંબર ગેટ ઉપર જવાનું છે આપણે. એટલે ત્યાં આપણે અનલોડિંગ કરવાનું છે અને પછી આગળનું અપડેટ શું છે, ક્યાંનું લોડિંગ કરવું. કારણ કે હમણાં નજીકમાં થોડું ધંધો છે એટલે આપણે પ્લસ આગળ નથી જતા વધારે. 1500 કિલોમીટર જેવું થાય છે આવવા જવાનું. 1500-1600 કિલોમીટર બસ એટલું. નહીતર તો 3500-4000 કિલોમીટર થાય આવવા જવાનું. એટલા દૂર જવી છે. પણ અહીંયા ધંધો છે. હવે જાન્યુઆરી ફેબ્રુઆરી તો ધંધો રહે, પછી માર્ચમાં દાંડિયા ડૂલ થઈ જાય. માર્ચ એપ્રિલ મે સુધી આવું જ રહે. જૂન જુલાઈ, જૂનમાં પછી વરસાદ ચાલુ થઈ જાય. એટલે બધું આખું વરસ બધું આ 2-3 મહિને આ કામ કરવાનું છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. અને મેં ત્યાં કીધું હતું ને, જે આ બ્રિજ આવે આ 5.5 મીટરનો છે. 5.5 મીટરની ઉપર હોય તો અહીંયા પસાર ના થઈ શકાય. અને જે નવો હાઈવે બન્યો છે, જે બોમ્બે દિલ્હીવાળો, એ દિલ્હીવાળો રોડ છે, એમાં 6 મીટર આપ્યું છે. એટલે 1 મીટર એટલે 12 13 36
એટલે 3 ફૂટ અને છત્રીને 3 ઇંચ બીજું 39 ઇંચ એટલે 1 મીટર થઈ જાય. હવે આપણે આણંદ 9 કિલોમીટર છે, આણંદની કટ આવે ત્યાં ઉતરી જવાનું છે. બધા કે નડિયાદ કેમ નથી ઉતરતા? ના, નડિયાદ આપણે નથી ઉતરવું, આપણે આણંદ સારું છે. એટલે આ એક્સપ્રેસ હાઈવે બહુ જૂનો છે, ખાસા વર્ષો થઈ ગયા છે. આ અમુક ટકો ચાલે નહીં, ડીઝલ બચાવવા અને મેન્ટેનન્સ તો અહીંયા ના આવે, પણ ડીઝલ બચાવવાના કારણ કે ફિક્સમાં ચાલતું હોય. જો કે ભાઈ ડ્રાઈવરે મસ્ત ઓલામાં મોબાઈલમાં પડી ગયા હતા. પાછળ એક પણ કાર આવતી નથી, એક કાર આવે છે, બહુ દૂર છે. હવે મારે બહુ વધારે નથી એટલે 8 કિલોમીટરનું રન છે એટલે વળી જવાનું છે. વાસદ પોલીસ થાણાની શરત ખતમ. પોલીસને ક્યાં શરત હોય? થાના એવું કોઈ શરત કઈ જોઈ છે? કશું જોયું છે? પોલીસની કોઈ શરત હોય દેશની અંદર? ગુજરાત પોલીસ હોય, મહારાષ્ટ્ર પોલીસ હોય, રાજસ્થાન કે ઓલ ઇન્ડિયાના 29 સ્ટેટના જે કંઈ છે 28 ને 29મું બનેલું છે. એટલે પોલીસની કોઈ સીમા હોતી નથી કે ભાઈ હું તો ગુજરાત પોલીસ છું, ગુનો બનાવો આ લોકો ઉપર, ગેરકાયદેસર કામ કર્યું છે, ગુનાહિત કામ કર્યું છે, એમાં પોલીસ તો પોલીસ જ હોય. અમારી સરકાર બનશે એટલે પોલીસને દરજ્જો આખા ભારતમાં પોલીસ ક્યાંય પણ પાવર એમનો ગુનેગારો ઉપર કરી શકશે. કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યા ઉપર કાંઈ પણ બનાવ બને એટલે પોલીસનો હક લાગતો હોય ત્યાં ગુનાખોરી ડામવાનું કામ પોલીસ કરી શકશે આખા ભારતની અંદર. ઇન્ડિયન પોલીસ જેવું ઇન્ડિયન આર્મી છે ને એવું ઇન્ડિયન પોલીસ કરી દે કરવાનું રહેશે. ગુજરાત પોલીસ નહીં કરવાનું. બરાબર છે ને? જે કોઈ વિડીયો જોવે એને સારું લાગે તો ઇન્ડિયન SRP કોઈ પણ ના આડકાર બને તો એવું ના બનાવાય કે ગુજરાત કલેક્ટર, અમદાવાદ જિલ્લા કલેક્ટર, ઇન્ડિયન કલેક્ટર એન્ડ ધ પોસ્ટ અમદાવાદ. જય હિન્દ, જય ભારત. વિષય રોડનો હતો અને વિષય ક્યાં હું લઈ ગયો છું એટલે આવું ચાલ્યા કરશે. કંઈ ના કંઈ તમને શીખવા ને જોવા ને સાંભળવા મળશે. જોવાતા ના મળે. રોડ એટલે જોવાનું મળ્યું અને મારી વાત સાંભળવાનું ને
કંઈ નવીન લાગ્યું હોય તો શીખવા મળશે. જય હિન્દ, જય ભારત.